જ્યોતિષને વાસ્તવમાં કેમ નથી માનતા? કારણ કે માનવા લાયક નથી. એટલે કારણ આ વિદ્યાલયનું નામ શું છે અને આ બે શું બતાવે છે? ભાગ્ય. મારા નસીબમાં શું લખ્યું છે? મને ઘણા કે મારા નસીબમાં શું લખ્યું છે બીજી ખબર નથી. એક વાક્ય વાત નક્કી લખી છે. શું? તો કે તું મરી જઈશ. એટલું ચોક્કસ છે. નિશ્ચિત ભવિષ્ય એક જ છે, મરણ. બાકીનું ભવિષ્ય મારા હાથમાં છે. અને હાથમાં ન હોય તો હાથમાં નથી એમ માનીને આનંદિત રહેવાનું પણ મારા હાથમાં છે. વાસ્તુ ભારતીય સંસ્કૃતિ કહે છે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મમ. આખી દુનિયા ઈશ્વર છે. અને વાસ્તુ શું કહે છે કે અગ્નિકોણમાં જો બાથરૂમ નહીં હોય તો અશુભ થશે. એવું કંઈક લખે છે વાસ્તુવાળા. દિવ્ય ભાસ્કરમાં વાસ્તુનો આખો વિભાગ આવે છે ગુરુવારે. અગ્નિ ખૂણામાં આ નહીં હોય તો યમરાજ આવશે ને ઈશાન ખૂણામાં આ નહીં હોય. બેડરૂમ પશ્ચિમ દિશા તરફ દેખાવો જોઈએ પણ ઘરે જ પૂર્વ દિશામાં મળ્યું છે. શું કરવું? જ્યારે તમે આ સમગ્ર જગત ઈશ્વર છે એમ માનતા હો તો ઈશાન ખૂણો ઈશ્વર નથી કે નથી? અને જો ઈશાન ખૂણો ઈશ્વર હોય તો અશુભ કેમ હોય? પહેલાનો સમય હતો જ્યારે સંસ્કૃતિ માનતા ત્યારનું જે અત્યારનું વાતાવરણ ને ત્યારનું વાતાવરણમાં ફેર હતું. કારણ કે ત્યારે વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ હતું. 90% પાસે ઘર જ નહોતા, ઝૂંપડા હતા. ઝૂંપડું હતું તો એ વાસ્તુ હતી કે મધ્ય છે આકાશ હોવું જોઈએ તો એને આકાશ દેખાતું મધ્યમાં, તો એ વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ હતું. અને ત્યારનો ને અત્યારનો સમય બદલ્યો છે. શા માટે? કે વાસ્તુ નથી અને જ્યોતિષ ચાલો રાખજે, વાસ્તુશાસ્ત્ર તો હોવું જ જોઈએ. વાસ્તુશાસ્ત્ર શક્ય તમે રો હાઉસમાં રહેવા જાઓ તો તમારું હાલે શું? 35 માળના મકાનમાં તમને કયા ફ્લેટમાં કયું મકાન મળશે તમને ખબર છે? એટલે તકલીફ પડે છે ને. શું તકલીફ પડે? જલસા કરે જ માથે બેઠે. પોતાની ક્ષમતા ઉપર આધાર રાખો. જ્યોતિષ સાચું છે, ખોટું નથી. તમને કહી દઉં, મેં જ્યોતિષનો ખૂબ અભ્યાસ કર્યો છે. વાસ્તુશાસ્ત્ર મેં વાંચ્યું છે. મેં બધા શાસ્ત્રો વાંચ્યા છે. આવડતા કે નથી ભલે પણ વાંચ્યા છે. એની જગ્યાએ સાચા હશે પણ જે શક્ય જ ન હોય વાત આપણા માટે શું કરી શકો? મંગળ નીચનો છે તો છે, હવે શું કરવું? હું તમને નવાઈ લક્ષ, તમને જો જ્યોતિષ જાણતા હશે ને ખબર છે, મારી કુંડલીમાં કાલ સર્પયોગ છે. ડુ યુ નો વોટ ઇઝ કાલ સર્પયોગ? જવાહરલાલ નહેરુને કાલ સર્પયોગ હતો. યોગ એટલે શુભ અને અશુભ બે હોઈ શકે. તમારે શુભ હોય એવું બને? મને ખબર નથી. શુભ હોય બે હોઈ શકે. તમારું જીવન છે તમે અત્યારે નાના હતા ને તમે કહી દો જ્યોતિષની શાસ્ત્રી તમને કહી દે તમે આમ જીવશો તમે એવી જ રીતે કરો ને તો એ જ્યોતિષ સાચું. મેં તો સદભાગે કોઈને પૂછ્યું જ નથી. પૂછ્યું નથી વાત અલગ છે પણ અને આજ સુધી વાંધો આવ્યો નથી. વગર જ્ઞાને ઘણી વાર અજ્ઞાન આશીર્વાદ છે. ખબર પડે કે મંગળ નીચનો છે તો ચિંતા ને, ખબર જ ન હોય તો શાંતિ ને. આ નોલેજ એવું છે કે જે ચિંતા ઉત્પન્ન કરે એવું છે. મને કાલસર્પયોગ છે. કાલસર્પયોગ એટલે બરાબર ચડો તમે અને ફગાવે તમને બરાબર નીચે. આમ કઈ સરફ સીડી 98 ઉપર સાપ ઊભો છે કરતો. 98 ઉપર, 2 ઉપર સીડી છે, 98 કરીને ઊભી છે અને એ જ 98 ઉપર સાપ ઊભો છે. ધૂળું 2 ઉપર આવી ગયો બરાબર. માંડ 98 ઉપર પહોંચ્યા આપણે સીધા 2 ઉપર. મને આજ સુધી કોઈએ એવોર્ડ આપ્યો નથી, કોઈએ સન્માન આપ્યું નથી. કાલસર્પયોગને કારણે માનું છું. જવાબ નથી જડતો એટલે જવાબ ન જડે તો સમજવું કાલસર્પયોગ. આ મને જવાનું ભાડું નહીં આપે તો હું કહીશ કાલસર્પયોગનો દોષ છે. આમાં આનો વાંક નથી બિચારાનો. આપણું પણ કાંઈ ન થાય સમજવું કે મંગળ નીચનો હતો. આપણે જવાબદારી ન લેવી પડે ને. ખો એની જગ્યાએ સાચું છે પણ માનવું નહીં. માનવું પુરુષાર્થમાં ને વિજ્ઞાનમાં, બે જમાં માનવું. ખાલી પુરુષાર્થમાં માનીએ તો બે જ વ્યક્તિ છે, બે વ્યક્તિ સરખું કામ કરે છે તો એકને ફૂલ સફળતા મળે ને બીજાને નથી મળતી તો એનું કારણ? અને જે હોય એમાં આનંદ માણો. બીજો કોઈ ઉપાય નથી આપણી પાસે. કરી તો કાંઈ શકશું નહીં. હું તમારે કાંઈ 100 રૂપિયા માગું ને તમે ન દો તો હું શું કરું? માથું એ કૂટી શકું છું ને પતી ગયું, વાત કરીને હાલ્યો જઈ શકું છું. વોટ શુડ આઈ ડુ? માથું કૂટું કે હાલ્યો જાઉં? હાલ્યું જવું એ સ્વીકાર છે. માથું કૂટવું એ નિયતિ માનવું છે. નિયતિનો સ્વીકાર કરી લેવાનો.
અત્યારે તમારું માથું દુખે છે એ તમારી નિયતિ છે, ખ્યાલ રાખજો. હા, વાસ્તુશાસ્ત્ર છે એ બધું પોઝિટિવ તરફ વિચારો લઈ જવા માંગે એમ માનીએ છીએ. માનીએ એટલે પોઝિટિવ થાય, પોઝિટિવ થાય એટલે આપણું કાર્ય થાય. પણ તમે વાસ્તુશાસ્ત્ર ન કહો અને માણસને એમ કહો કે ભાઈ તારું આમ થવાનું છે, વાક્ય કીધું ને વાસ્તુશાસ્ત્ર કામ નથી કરતો, એ નેગેટિવ વિચાર કરી નીચે જવાનો છે. આવતીકાલે નવું વૈજ્ઞાનિક કહેશે કે આ માન્યતા બદલી ગઈ તો બદલી ગઈ. તમે કહેશો કે હું સ્વતંત્ર છું તો તમે સ્વતંત્ર છો, એ માન્યતા છે. હું ગુલામ છું તો એ માન્યતા છે. હું ડાયો છું એ પણ માન્યતા છે. ધ વર્લ્ડ ઇઝ બિલીફ. બે વસ્તુ છે, બિલીવ અને બિલીફ. તમે કેમાં છો ને ડિપેન્ડ્સ ઓન યુ. મારા કને એક પુસ્તક છે, એનું નામ છે બિલીફ ઇઝ બાયોલોજી. પુસ્તકનું નામ છે બિલીફ ઇઝ બાયોલોજી. તમે જે માનશો એ થશે. તમે હમણાં સામૂહિક હું હિપ્નોટાઇઝ કરું તમને બધાને અને કહું કે તમે બધાને લોહી નીકળે છે મોંમાંથી, સાહેબ 5 કલાક પછી બધાના મોંમાંથી લોહી નીકળશે. આઈ કેન પ્રૂવ. મને તો હિપ્નોટિઝમ નથી આવડતું પણ આઈ કેન પ્રૂવ એમ. બિલીફ ઇઝ બાયોલોજી. જે માનશો 300 વર્ષ સુધી ભારત એમ માન્યું કે અમે ગુલામ છીએ એટલે ગુલામ રહ્યું. ગાંધીજીએ કીધું કે તમે ગુલામ નથી તો સ્વતંત્ર થઈ ગયું. એ એવરીથિંગ ઇઝ બિલીફ. દીપક ચોપરા નામનો એક સરસ લેખક છે, એની એક ચોપડી છે, અંગ્રેજી નામ પણ છે અને ગુજરાતી નામ પણ છે. એ ચોપડીનું નામ છે એજલેસ બોડી ટાઈમલેસ માઇન્ડ. આપણું બોડી કેવું છે? એજલેસ, જેની કોઈ ઉંમર જ નથી, અમર છે. અને મન કેવું છે? ટાઈમલેસ, સમયાતીત. આ ચોપડીનું પહેલું વાક્ય યાદ રાખવા જેવું છે. એ કહે છે કે માંદા પડવું અને બુઢા થવું માણસની પસંદગી છે. આનો શું? માંદા પડવું, સિકનેસ, અને વૃદ્ધ થવું, ઓલ્ડ એજ ઇઝ અ ચોઇસ. ફરજિયાત નથી, માણસની પસંદગી છે. મોટા ભાગના હિન્દુસ્તાનમાં 50 વર્ષના થાય કે ઓહ આપણે મોટા થઈ ગયા, અમે થાય મોટા સીધા. અને નગીનદાસ સંઘવી ઓળખો છો? દિવ્ય ભાસ્કરમાં લખે છે 101 વર્ષનો છે, તંદુરસ્ત છે. અને આજ દર રવિવારે દિવ્ય ભાસ્કરમાં પહેલે પાને લખે છે પૂર્તિમાં, દર બુધવારે 101. નાગાર્જુન સાગર ડેમ તમે જો જોયો હોય તો એના રચયિતા વિશ્વેશ્વરૈયા 110 વર્ષ જીવ્યા હતા. હાલો ભુજમાં મારા એક વડીલ ઉદ્યોગપતિ છે કાંતિસેન શ્રોફ કરીને, 96 વર્ષના છે. તમે ગમે ત્યારે જાઓ પેઇન્ટિંગ કરતા હશે. 96 વર્ષે, તંદુરસ્ત. અને 35 વર્ષવાળા આમ બેઠા છે કે હા હા જીના યા મરના યા ઇસકે સિવાય જાના કા, વાત બેઠા પૂરું. એવરીથિંગ ઇઝ અ બિલીફ. તમે માનો કે નહીં થાય તો એ તમારી બિલીફ છે. કાલે ઉઠીને તમે વિચારશો કે આ થઈ શકે તો એ પણ તમારી બિલીફ છે. એટલા માટે કે છે થિંક પોઝિટિવલી. બિલીફ બદલાવી નાખો. કશું દુનિયા બદલાવવાની જરૂર નથી, બિલીફ બદલાવી નાખો. બિલીફ ઇઝ બાયોલોજી. જ્યોતિષમાં માનો છો એ પણ બિલીફ છે, ન માનવું જોઈએ એ પણ બિલીફ છે. વાસ્તુમાં માનવું પણ બિલીફ છે, ન માનવું પણ બિલીફ છે. કઈ બિલીફ કરવી એ તમારી પસંદગી છે. આપણું ડેવલપમેન્ટ કરે એ બિલીફ માનવાની. એમ એ ડેવલપમેન્ટમાં જ્યોતિષ મદદ કરવું હોય તો જ્યોતિષમાં માનવું, એમ કાંઈ વાંધો નહીં. યજ્ઞ સાચો કે ખોટો તમારી માન્યતા. તમે જે માનો છો માનો તો સાચો, ન માનો તો ખોટો. હિન્દુ સાચો કે મુસલમાન સાચો જેવી તમારી માન્યતા. એ સાચો નથી ને ખોટો નથી, આપણી માન્યતા ઉપર છે. ઘણા હિન્દુ નાસ્તિક છે, ઘણા હિન્દુ મુસલમાન થઈ જાય છે, મુસલમાન હિન્દુ થઈ જાય છે. તો કયો ધર્મ સાચો? ઘણા હિન્દુ ધર્મ પરિવર્તન કરી મુસલમાન થઈ જાય છે. ઘણા મુસલમાનો કૃષ્ણની ભક્તિ ગીતો ગાય છે. સુરદાસ, સુરદાસ નહીં, રહીમ મુસ્લિમ છે, કબીર મુસ્લિમ છે, છતાં રામના ભજન ગાય છે. તો કબીરને રામ ગમ્યો, વાત પૂરી થઈ ગઈ. ઘણા હિન્દુઓ યા લા લીલા કરે છે તો એની માન્યતા છે. છૂટ. આવા હજારો માણસો છે જે બિલીફ ઉપર જીવે છે. હજારો સાધુઓ, અમેરિકનો સાધુ થઈ જાય છે. સંન્યાસીઓ, હિન્દુસ્તાનના સંન્યાસીઓ થઈ જાય છે. કેમ? કારણ કે એની ઓચિતાની માન્યતા બદલી ગઈ. હિન્દુ ધર્મ સારો છે એટલે એ બેસી ગયા હિન્દુ ધર્મમાં શાંતિથી. બધા અમેરિકન રશિયનો છે,
but they believe that Hinduism is good. કાલે એને ભાન થાય કે નો હિન્દુઇઝમ ઇઝ નોટ ગુડ તો બદલી જશે. એમાં હિન્દુ ધર્મને ને મુસ્લિમ ધર્મને કાંઈ સંબંધ નથી. અહીંયા એવરીથિંગ ઇઝ હિયર. અગેન કહું છું, ધીસ ઇઝ એન્ટેના. એન્ટેનાને કર્યા કરો, ક્યાં કરશે. થેન્ક યુ. મને લાગે તમારી બિચારાની બધાની ચાય ગુમાવી છે મેં.